વિસ્તારમાં રબારી વસાહતના મકાનો તોડી પાડવાના મામલે મોટો વિવાદ. યશોદાન ગઢવીએ સરકાર અને નેતાઓ પર મિલીભગતનો આરોપ લગાવ્યો. અમદાવાદના ઓડવ વિસ્તારમાં રબારી વસાહતના મકાનો તોડી પાડવાના મામલે મોટો વિવાદ થયો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ યશોદાન ગઢવી રબારી કોલોનીની મુલાકાતે ગયા હતા. ગઢવીએ આ વિધ્વંસની ટીકા કરી હતી, એમ કહીને કે ગુજરાતની સ્થાપના પહેલાના મકાનોને ટૂંકી મુદત આપીને હિટલરશાહી રૂપે તોડી નાખવામાં આવ્યા છે. તેમણે સરકાર, કોર્પોરેશન અને નેતાઓ પર લોકોના મકાનો તોડવામાં મિલીભગતનો આરોપ લગાવ્યો, જેના કારણે રહેવાસીઓમાં વ્યાપક તકલીફ ફેલાઈ છે. કદાચ અમે નથી ભર્યા તો અમારી ચક્રવૃદ્ધિ વ્યાજ તમે ગણો અમે નથી લેટ પડ્યા છે, પણ દસ્તાવેજ કરી આપો ને. જો તમે 1700 વસાહતો ત્યાં કરી આપતા હોય દિલ્હીમાં, તો અમારે તો 4 વસાહત જ છે, તો અમને કાયદેસર કરી આપો. અને અમે તો જૂના છીએ જ્યારે ગુજરાત રાજ્ય નહોતું બન્યું ત્યારના છીએ અમે. એટલે આ તો ગેરકાનૂની રીતે કૃત્ય કર્યું છે. આમાં તો હું તો એમ કહું છું, સરકાર, કોર્પોરેશન ને નેતાઓ તમામની મિલીભગત છે, એના ઉપર FIR થઈ શકે. સાહેબ, કિન્નાખોરીથી થયેલું છે. લોકો એમ કહે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડ્યા છે કે આ તો ખાલી અમારા કોમન પ્લોટ જ ખોલવાની કારીગરીથી બીજું કંઈ થયું નથી. સાહેબ, લોકોના રસ્તાની વધારાને મકાન આવતા મકાનમાં બીજો રસ્તો 5મો કાઢેલો છે. સાહેબ, આજુબાજુ મકાન છે, 3 બાજુ રસ્તો છે. એ છોકરો કોંગ્રેસ સાથે જોડાયેલો છે, એની ફરજમાં આવે છે, એમને ફરજમાં આવે છે આ લોકોનું અવાજ ઉઠાવી શકે. હવે એનું જે મકાન હતું 3 બાજુ રસ્તો, તો વચ્ચેથી બીજો રસ્તો કાઢીને એને મકાન તોડી નાખ્યા. એમ કહે છે કે ભલે મારું તોડી પણ બીજાનું ના તોડશો, એમ એ આહુતિ આપવા તૈયાર. તો તમારી કિન્નાખોરી નથી તો બીજું શું છે સાહેબ? આપણે એક કેમ્પેનનું ગ્રુપ બનાવીએ અને એક સાથે 5000 માલધારીઓ લાઈવ થઈએ ફેસબુક ઉપર. આને નાની યાદ કરાવી દેવાની છે. આ ભૂપેન્દ્ર પટેલને ગુજરાત છોડવું પડશે. જેમ વિજય રૂપાણીએ છોડવું પડ્યું હતું ને, એમ ભૂપેન્દ્ર પટેલ પોતે જાતને સમજતા હોય ને, તો એને ભૂપેન્દ્ર પટેલે ખાલી કરવું પડશે. હું ચેલેન્જ આપું છું કે 2027 પહેલા ભૂપેન્દ્ર પટેલને કાઢીશું. અમારી સરકાર અમને જોતી નથી, અમારા નેતાઓ નથી જોતા. એટલે ભૂપેન્દ્રભાઈ, તમે જે પણ હોય તાકાત હોય, તમે જેના કહેવાથી તોડ્યું હોય, આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે. અને તમને જો 2027 પહેલા, કારણ કે જો તમારે બચાવી હોય તો ફરીથી અહીંયા બનાવડાવી દો. હું સન્માન કરીશ, માલધારી સમાજ સન્માન કરશે. આ એંગલ ઉપર આપણે જઈએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ આજે. અને હા, માલધારી ગુજરાતમાં કેટલો હશે છે આપણો? બહુ મોટો સમાજ છે. બરાબર છે. ચારણ, બળવાડ, રબારી, આહિર, આ બહુ મોટો સમાજ છે ગઢવી. બરોબર. હવે એ માલધારીઓને, બીજા માલધારીઓને એમ કે કીધું મુસ્લિમોને ભાડે આપતા, એટલે એમ કરી અને બીજા લોકોને, એટલે હું એમ કહું છું કે આજે સહાનુભૂતિ મેળવવા માટે, બીજા લોકોની સહાનુભૂતિ મેળવવા માટે, એટલે આજે પીપરપાન કરંત હસત કુપરિયા મુજવીતી તુજવી જ્યારે મારા ઉપર છેડતીન દારૂનું કીધું, ત્યારે મેં બધાને કીધું હતું કે હવે જાગો. અને ત્યારે બધા માલધારીઓ ઉતરી. મારા માટે નથી, કઈ ફેર નથી પડતો. આજે તમને ફેર નહીં પડે, સમજી લેજો. પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે. આજે બરડાના મારા કેટલાય માલધારીઓને આજે જીવન હરામ કરી દીધું. આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે, કાં તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી, અમને વાંધો નથી. ધર્મગુરુ આપણા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી. આપણે સહન કરી લેશું જેટલું આવશે. 3 વર્ષ છે ને, જાહેરમાં કહું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને, આ જ અધિકારીઓના બાપથી તાકાત હતો અહીંયા જ મકાન ફરીથી બનાવડાવીશું. જાઓ, ગાર્ડન હશે તો ગાર્ડન હટાવી બનાવડાવીશું. અને આ જ મુખ્યમંત્રીનું કહું છું, તારે જસ લેવો તો અત્યારે લઈ લે. માર નથી જોતો. બરાબર. હું અહીંયા આવીશ પણ નહીં, બીજી વાર મત માંગવાય નહીં આવું. ચારણનો દીકરો હોય તો નહીં આવું. બોલો, ભૂપેન્દ્ર પટેલમાં તાકાત હોય તો ફરીથી અહીંયા મકાન બનાવડાવીને આપી દે. નહીં તો હું ચેલેન્જ આપું છું કે 27માં સરકાર બનશે, આ જ અધિકારીઓ જેને તોડ્યું છે એને સસ્પેન્ડ કરવામાં આવશે, જેણે કીધું છે એના ઘર પાડવામાં આવશે અને અહીંયા ફરીથી મકાન બનાવવામાં. અને તમે જસ લેવાની તમારી અત્યારે આપણી પાસે સત્તા નથી, આપણે જોતું નથી. જસ લેવાની તાકાત અને પૂરો તમારા સન્માન કરીશું. મુખ્યમંત્રી અહીંથી મકાન બનાવી દે, હું જાહેરમાં મુખ્યમંત્રીનું યશોદાન ગઢવી સન્માન કરશે. બરાબર. તમારામાં એક 1952 થી છે યાર, તમે કઈ રીતે તોડી શકો? આ મુદ્દો આપણે વિધાનસભામાં પણ ઉઠાવીશું, એનો જવાબ માંગીશું. સવાલ એ છે કે 3 રીતે આપણે લડવું પડશે. કાયદાકીય લડવું પડશે, એક સામાજિક રીતે લડવું પડશે અને એક રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડશે. 3 લઈ. રાજકીય પરીક્ષા એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે એને બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ. બરાબર છે. આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને, એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને. તમે સમાજને વહીવટ કરી લેશો. જેટલા પણ નેતાઓ છે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના, એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે, સમાજ જોડે છે કે દલાલી કરવી.
અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પાડ્યા, જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો, હું દિલ્હી હતો, મારી પાસે ઘણી વખત આવી ગયા છે, બરાબર છે, મેં એવું કીધું હતું કે હું દિલ્હીથી આવતાની સાથે, હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે, અને મેં એવું જ કીધું કે હું કાલે પહોંચું છું. સવાલ અહીંનો એકનો નથી. જો ભાજપ અહીંયા ચાખી ગયું, લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે આ માલધારીઓ નમાલા છે, તો આ ભાજપ પડાય એક પણ જગ્યાએ માલધારીઓ રહેવાની દે. એ ગીરમાંથી કાઢશે, બરડામાંથી કાઢશે, આપણે અંબાના ધામમાંથી કાઢશે, અંબાના ધામ બધામાંથી કાઢશે. અને આ કોઈ, અને હું જાહેરમાં આજે કહું છું, ભાજપ હિન્દુ મુસ્લિમ કરે છે, તમામ મુસ્લિમના મોટા આગેવાનો ભાજપના બુટલેગરો છે. મારે જાહેરમાં કહું છું. અને મોટા મોટા બધા નેતાઓ છે એ ભાજપના વેવાઈઓ છે. એટલે એ અત્યાર સુધી તમને ને મને મામૂ રમાડનારી ભાજપ પાર્ટી, આજે સવાલ એ છે કે આજે એક માલધારીનો સમાજનું પડ્યું છે, આપણે સાઇન કેમ્પેન ચલાવવા આખા ગુજરાતમાંથી. અંકિત, કિરણભાઈ, મહેશભાઈ, તમે બધા, કે માલધારીઓ જેટલા પણ છે સોગંદ ખાય, તમામ માલધારીઓ, બરાબર, સોગંદનામું કરે કે માલધારીઓ સાથે સરકાર સાથે. એક વખત સાહેબ લાખ સાઇન થઈને અને લાખ લોકોએ નક્કી કર્યું કે હું 100 મત ફેરવી નાખીશ, અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે. તાકાત મતદાનની છે. અને તમામ ધર્મગુરુઓને અમારું સમાજ તો માતા અને દેવીઓને માનનારો સમાજ